નમસ્કાર. ગુજરાતીમાં સાંભળોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે હું વાત કરવાનો છું આત્મવિશ્વાસ વિશે. તો આત્મવિશ્વાસ શું હોય છે? આત્મવિશ્વાસ આપણે શા માટે રાખવો જોઈએ? તો આપણને બધાને શું લાગે છે? ડર લાગે છે. કોઈ પણ કામ કરવામાં ડર લાગે છે. જ્યારે કોઈ નવું કામ હાથમાં લઈએ ત્યારે આપણને ડર લાગે છે. તો આના માટે શું જરૂરી છે? તો આના માટે જરૂરી છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસનો અર્થ એ થાય છે કે વ્યક્તિએ પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. એક વાત યાદ રાખજો, જે વ્યક્તિ પોતાના ઉપર વિશ્વાસ નથી કરી શકતો ને, દુનિયા પણ તેની ઉપર વિશ્વાસ નથી રાખતી. તો આ માટે દોસ્તો, આપને પોતાની જાત ઉપર સૌપ્રથમ વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. વ્યક્તિને જીવનમાં આગળ વધવું છે, કામ કરવું છે, કંઈક અલગ કરવા માંગે છે, તો એના માટે પણ આત્મવિશ્વાસ જરૂરી છે. વ્યક્તિએ સૌપ્રથમ પોતાના પર વિશ્વાસ કરી લેવો કે હું આ કરીશ. મને મારા ઉપર વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે, હું આ કરીશ. વ્યક્તિનામાં ઓવર કોન્ફિડન્સ ના હોવો જોઈએ, અતિ આત્મવિશ્વાસ, પણ હા, આત્મવિશ્વાસ જરૂર હોવો જોઈએ. તેનાથી આપનામાં ઉત્સાહ પણ વધે છે, આપનામાં કામ કરવાની જે ઈચ્છા છે એ ઈચ્છા પણ વધી જાય છે, અને આપણનું જે કામ છે એ કામ પણ સરસ રીતે પૂરું થઈ જાય છે. તો મિત્રો, આ આત્મવિશ્વાસના ફાયદા શું છે? કે સૌપ્રથમ એ છે કે જે વ્યક્તિનામાં આત્મવિશ્વાસ હોય છે ને, એનો ડર ભાગી જાય છે. એને ડર નથી લાગતો. માની લો કોઈ કામ આપને કરવું છે, કોઈ સ્ટેજ પરફોર્મન્સ કરવું છે, બરાબર? તમને તમારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે હા, હું આ કામ કરીશ. અને આત્મવિશ્વાસ જે છે ને, એ તમારા જે ડરને ભગાડી દે છે. તો સૌપ્રથમ આ ફાયદો છે આત્મવિશ્વાસનો, કે એ તમારો ડર દૂર કરે છે. બીજો ફાયદો શું છે? કે આત્મવિશ્વાસ તમને તમારી જીવનમાં આગળ લઈ જાય છે. તમે જે ફિલ્ડમાં, જે ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો, તેમાં તમે આગળ વધી શકો છો. કોના લીધે? આત્મવિશ્વાસના લીધે. અને આત્મવિશ્વાસ વ્યક્તિનામાં હોય તો ત્રીજો ફાયદો એ થાય છે કે જે બીજા લોકો છે એ તમારી ઉપર વિશ્વાસ મૂકે છે. કેમ કે જે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ નથી રાખતો ને, એના ઉપર કોઈ પણ વ્યક્તિ વિશ્વાસ નથી મૂકતો. તો આ 3 ફાયદા યાદ રાખજો. અને મારું એ જ કહેવું છે કે તમે આત્મવિશ્વાસ રાખશો તો જીવનમાં ચોક્કસ આગળ વધશો. ઠીક છે? અને આવા જ વિડીયોને વધુ જોવા માટે તમે ઇન્સ્ટાગ્રામ પર હોવ તો તમે મને ફોલો કરી શકો છો, અને યુટ્યુબ પર હોય તો તમે મને સબસ્ક્રાઇબ કરી શકો છો. મને ધ્યાનપૂર્વક સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.